શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમસ્તસ્ય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા પીડિતં કર્મબંધને ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર મહાદેવ વિપ્રચરણસ્થી પવિત્ર સ્થાનમાં ઉપસ્થિત ભક્તિ સ્વરૂપા સમસ્ત માતાઓ, ગૌરી સ્વરૂપા સમસ્ત કન્યાઓ, બાલ ગોપાલ સ્વરૂપ સમસ્ત બાળકો તથા રુદ્રાક્ષ પરિવાર દ્વારા આયોજિત પશુપતિનાથ મહાદેવજી ના સાનિધ્યમાં નેપાળમાં પધારેલ આપ સર્વે ભાવિક ભક્તોને, શિવ ભક્તોને વ્યાસપીઠ પરથી મારા કરમ કૃષ્ણના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી રામ જેની કથાનું આપણે બધા દર્શન કરી રહ્યા છીએ, ગુણગાન ગાઈ રહ્યા છીએ એવા કાલેશ્વર અને કામેશ્વર સ્વરૂપ ભગવાન ભોળાનાથના ચરણોમાં વંદન, વ્યાસપીઠ અને પોથીજીને પ્રણામ, પૃથ્વી ઉપરના દેવ સમસ્ત ભૂદેવોને વંદન, સાધુ સંતોને પ્રણામ, વિપ્રવૃંદ, મારું સંગીત વૃંદ, આવો સાથે મળીને આજની દિવ્ય એવી શિવકથા જ્ઞાનગંગામાં પ્રવેશ કરી. કાલે આપણે બધાએ કથાનું દર્શન કર્યું. કાલની કથામાં શિવ મહાપુરાણનું દર્શન, મહાત્મ્યની કથાનું દર્શન કર્યું. આ શિવ મહાપુરાણ સાંભળવાથી ભક્તો આપણને શું મળે છે? સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો શિવ મહાપુરાણની કથા સાંભળવી જોઈએ. અને વાલા ભક્તો,
કરણ કૃષ્ણની વ્યાસપીઠ કહે છે, જે પોતાના જીવનની અંદર એક વખત શિવ મહાપુરાણની કથા એક આસન ઉપર બેસીને સાંભળે ને તો ભગવાન મહાદેવ એની આખી જિંદગીને સુધારી દે છે. भोलेनाथ को पुकारता है, हे महादेव, चारों ओर से हाथ गया हूँ, थक गया हूँ, आपके सिवा मेरा कोई नहीं है. शिवालय पे जाइए, हाथ में एक लोटा जल लीजिए, महादेव जी को हर हर महादेव ओम नमः शिवाय बोल के अर्पण कीजिए. और जो भक्त एक लोटा जल चढ़ाता है, थोड़ी भस्म ले जाइए, भगवान महादेव को भस्म का लेपन कीजिए, चंदन का लेप लगाइए, ओम नमः शिवाय की एक माला करो. और ये भी नहीं कर सकते तो महादेव जी के सानिध्य में जाके हर हर महादेव 3 बार बोलिए और 3 ताली बजाएंगे ना तो भी महादेव हमारा कल्याण करेंगे. ऐसे महादेव, इनका नाम ही है भोलेनाथ, जो बोले हैं. बीजा બધા દેવતાઓની પૂજા કરવા માટે કઠિન તપશ્ચર્યા કરવી પડે, પણ મહાદેવ जी को થોડું અર્પણ કરો ને વધારે રાજી થતા તેવું કોઈ હોય તો મહાદેવજી. મહાદેવજીનું બીજું કાંઈ ન જોઈએ સાહેબ. હાલો તમારો પણ ભાવ છે એટલે તમે ભાંગ અર્પણ કરીએ, બીલીપત્ર અર્પણ કરીએ છીએ, ચંદનનો લેપ લગાવીએ છીએ, ભસ્મ અર્પણ કરીએ, ભગવાનની રાખ અર્પણ કરીએ, ભગવાનની આરતી દીવાબત્તી કરીએ સાહેબ. તો ભોળાનાથને કાંઈ ન જોઈએ, એક લોટા જલ કી ધાર, एक लोटो जल चढ़ाओ એટલે મહાદેવ રાજી થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન नहीं. शास्त्रों में श्लोक बताया है, अलंकारे प्रियो विष्णु, जलधारे प्रियो शिवः, नमस्कारे प्रियो भानु, ब्राह्मण भोजने प्रिय. अलंकारे प्रियो विष्णु, विष्णु यानी कि नारायण. भगवान ठाकुर जी को अलंकार नए नए वाला है. તમે બધાએ દ્વારકા જાઓ છો, વૃંદાવન જાઓ છો, હરિદ્વાર જાઓ છો, અહીંયા નેપાળમાં આવ્યા છો ને, આ તો મહાદેવજીનું સ્થાન છે, પશુપતિનાથ મહાદેવ બિરાજમાન છે. પણ અહીંયા પણ ઘણા દેવો એવા હશે ને કે મહાદેવજીની મૂર્તિ નહીં લઈ જાય, અહીંથી શાલિગ્રામ નહીં લઈ જાય, પણ અહીંથી ઠાકોરજીના ભાગા લઈ જશે. જોજો કેમ? ઠાકોરજીને પ્રેમ કરો છો. જેટલો પ્રેમ મહાદેવને કરો એટલો જ પ્રેમ આપણે ઠાકોરજીને કરીએ, કૃષ્ણને કરીએ છીએ. અને બંને એક જ છે. શિવ એ જ કૃષ્ણ ને કૃષ્ણ એ જ શિવ છે. શિવશ્ચ હૃદયં વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયં શિવઃ. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે. આ બંને એકબીજાના ગુરુ ચેલા કહેવાય. બંનેના ઈષ્ટદેવ પણ ખરી અને બંને એકબીજાના શિષ્ય કરી ગુરુ કરી ગયો એવા ભગવાન કૃષ્ણ અને શિવ છે. अलंकारे प्रियो विष्णु, भगवान દ્વારકાધીશને अलंकार प्रिय છે. जलधारे प्रियो शिव, शंकर भगवान ने एक लोटो जल चढ़ाओ ने राजी થઈ જાય. नमस्कारे प्रियो भानु, भानु के सूर्यनारायण भगवान. भविष्य पुराण के सूर्यनारायण भगवान पुराण તમે વાંચો તો ખરી, 18 પુરાણો છે આપણા. જે ગમે પુરાણ વાંચો. ભોળાનાથ ગમે તો તમે શિવ મહાપુરાણ, લિંગ પુરાણમાં પણ મહાદેવની નોંધ છે, વાંચો. ઠાકોરજીને પ્રેમ કરો, વિષ્ણુ પુરાણ વાંચો, વામન પુરાણ વાંચો, ભાગવત મહાપુરાણ વાંચો, જ્ઞાન વધશે. ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે ને કલ્યાણ થશે. નમસ્કારે પ્રિયો ભાનુ, ભાનુ એટલે સૂર્યનારાયણ ભગવાન. સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવાથી કલ્યાણ અને બ્રાહ્મણ ભોજને પ્રિય. બ્રાહ્મણની શું જોઈએ વાલાઓ? ભોજને પ્રિય. બ્રાહ્મણ દેવતાને સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન કરાવો ને એટલે બ્રાહ્મણ રાજી થઈ જાય છે. અને એટલે જ અમારો રુદ્રાક્ષ પરિવાર એવું સુંદર ભોજન આપે કે બધાને ઊંઘ આવે ને ઉઠવાનું
ગજા રોગે બધા કહે. અને અવારનવાર રુદ્રાક્ષરીનો નાચતો એવો હોય કે ભોજન છે. એટલે સવારે પાછો ચા નાસ્તો કરે બધાય, પાછા બપોરે ભોજન કરે અને ભોજન કરીને પછી એવી ઊંઘ આવે ને કથામાં ટાઈમસર પાછો અવાય. પણ તો પણ છતાંય હું તો મારી વ્યાસપીઠ પરથી કહું છું, ધન્ય છે કે આવું સરસ મજાનું એક પેટ ભરી સ્વાદિષ્ટ ભોજન ખાધું હોય. શ્રાદ્ધ પક્ષતાની ભોજન, બ્રાહ્મણ ભોજન કરાવે છે. બ્રાહ્મણ ભોજન એ ભગવાન મહાદેવજીને એક લોટો જળ ચડાવો, ભોળાનાથ રાજી થઈ જાય. એવા મહાદેવજીની શું વાત કરી સાહેબ. અજન્માનો લોકા કિમવય ભવંતોપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવવિદિરના નૃત્ય ભવતિ. અજન્મા છે, અવિનાશી છે, નિર્ગુણ નિરાકાર મહાદેવ છે અને ભોળાનાથના ગુણાનુવાદ કહીએ છીએ. આવો પ્રેમથી ભોળાનાથને યાદ કરી મહાદેવજીની શરણમાં જઈએ. કારણ દરેક કથામાં કહું છું कि जो अमृत पीते हैं उसे देव कहते हैं, जो अमृत पीते हैं उसे देव कहते हैं, लेकिन प्यारे इस जगत में जो विष पीते हैं उसे महादेव कहते हैं. तो आइए ऐसे नीलकंठेश्वर महादेव, पशुपतिनाथ महादेव की शरण में चले. बड़े भाव और प्रेम से सभी लोग मेरे साथ गुनगुनाएं. श्री सोमनाथ महादेव की करू कोटि कोटि प्रणाम. भोलानाथ मारा चरणों करू कोटि कोटि प्रणाम. भोलानाथ मारा चरणों मारे हरसत तीरथा. भोलानाथ मारा
છે કે મહાત્મ્ય અને મહાત્મ્યની કથા નૈમિષારણ્ય નામના તીર્થ ક્ષેત્રમાં ગવાય છે. અને શિવ મહાપુરાણની કથા જ્યાં ત્રિવેણીનો સંગમ છે, ગંગા યમુના અને સરસ્વતી વહી રહી છે. પ્રયાગરાજ ઇલાહાબાદની અંદર શિવ મહાપુરાણની કથા થઈ છે. આ એક એવું મહાપુરાણ છે કે જે પ્રયાગરાજમાં ગવાયું છે. સૂતજી મહારાજ 88,000 ઋષિમુનિઓને કહે છે સાંભળો. મહાત્માની કથાની અંદર કાલની એક કથાનું દર્શન આપણે બધાએ કર્યું. દેવરાજ નામનો બ્રાહ્મણ છે, ધર્મની વિરુદ્ધ કાર્ય કરે છે, કર્મથી હાર્યો છે, સારા કર્મ કરતો નથી. બ્રાહ્મણ કર્મનિષ્ઠ હોવો જોઈએ, બ્રાહ્મણ જ્ઞાની હોવો છે, બ્રાહ્મણ તપોનિષ્ઠ હોવો જોઈએ, બ્રાહ્મણની અંદર દુર્બળતા ન હોવી જોઈએ. બ્રાહ્મણ કદાચ ગરીબ હોય તો ચાલે, પણ જ્ઞાનથી બ્રાહ્મણ અમીર હોવો જોઈએ. બ્રાહ્મણની અંદર જ્ઞાન હોવું જરૂરી છે. દેવરાજ બ્રાહ્મણ હતો એની કથા બતાવે. આખી જિંદગી ભગવાનનું નામ નથી લેતો, પણ જ્યારે એનો અંત સમય આવ્યો અને અંત સમયે ભગવાન ભોળાનાથના મંદિરે આવ્યો, તાવ આવ્યો છે અને ત્યાં 30 દિવસ સુધી શિવ મહાપુરાણની કથા સાંભળી અને શિવ મહાપુરાણની કથા સાંભળી અને આ બાજુ યમના દૂતો લેવા આવે, એક બાજુ ભગવાન શિવના ગણો લેવા આવે છે. યમના દૂતો હાલ્યા અને શિવના ગણો દેવરાજ નામના બ્રાહ્મણે જેને આખી જિંદગી પાપ કર્યું, પણ વાલા શિવ મહાપુરાણ કેવું છે? શિવ મહાપુરાણ કહે છે જે આખી જિંદગી ભગવાનનું નામ લે, પાપ કરે, દુરાચારી જીવન વ્યતીત કરે, પણ જો અંત સમયે પણ શિવજીનું નામ રહે, શિવ મહાપુરાણની કથા સાંભળે તો એને પણ શિવલોકની પ્રાપ્તિ થાય છે, શિવલોક મળે છે. દેવરાજનું કારણ બતાવ્યું છે, અહીંયા કથા બતાવે છે. શિવલોક મળે છે. સૂતજી મહારાજ કહે છે ઋષિમુનિઓ સાંભળો. હજી એક કથા કહું છું. શિવ મહાપુરાણ સાંભળવાથી શું મળે? અને હવે સૂતજી મહારાજ સૌનકજી સમુદ્રના પાસે એક બાસ્કલ નામનું નગર છે અને ત્યાં એક બ્રાહ્મણ રહે છે જેનું નામ છે બિંદુ. બિંદુ બ્રાહ્મણ એક ધર્મપત્નીનું નામ છે ચંચુલા. ચંચતી પ્રાપ્નોતિ વક્ષ્યમ અનયા ચંચુલાતી સહ ચંચુલા. વ્યાકરણ કહે છે. હવે આ જે બિંદુ નામનો બ્રાહ્મણ છે, બિંદુ શિવાત્મકો નામ બિંદુ પ્રતિગમય, પ્રભુ તરફ જાય એનું નામ છે બિંદુ, જે ભગવાનની નિકટ જાય છે. પણ આ બિંદુ બ્રાહ્મણ કેવો થયો છે? આ બિંદુ બ્રાહ્મણ એ પણ કર્મથી ભ્રષ્ટ થયો છે, દુરાચારી થયો છે, વ્યસન કરનારો થયો છે. મહાપાપી થયો છે, ખરાબ માર્ગે જનારો થયો છે. પણ એની ધર્મપત્ની એની સુશીલ સંસ્કારી હતી જેનું નામ છે ચંચુલા. એક સમયની વાત, એક વખત એવું બન્યું કે આ બિંદુ એક ગણિકાની જોડે છે, એની ઉપર મોહિત થયો અને આ બિંદુ એ ગણિકાની સાથે એની ધર્મપત્ની ચંચુલા એને સમજાવે છે કે સ્વામી, હું તમારી આટલી સેવા કરું છું, હું તમારી સાથે છું, હું તમારા સાથે લગ્નને પગલે ચાલનારી છું, છતાં પણ તમે બીજી સ્ત્રી ઉપર આકર્ષિત થાઓ છો, એની સાથે રહો છો. ઘણું સમજાવે, બિંદુ સમજતો નથી.
ધર્મપત્નીનું એ જ કાર્ય છે કે એ એના પતિની સેવા કરે, એની પતિનું ધ્યાન રાખે. પતિની સેવા કરવી નારીનું પરમ કર્તવ્ય છે. રામાયણ છે. રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ કહે છે, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. નારીનું કર્તવ્ય છે પતિ દેવની સેવા કરવી. પતિના ડગલે ને પગલે ચાલવું એ સ્ત્રીનું કર્તવ્ય છે, એની ફરજ છે. નારીનું ધર્મ પતિની સેવા. ચંચુલા એના પતિની સેવા કરે છે બિંદુની, પણ બિંદુ એક ઘડીકાના પ્રેમમાં ફસાયો છે, એની સાથે રહેવા લાગ્યો. ચંચુલા ઘણું સમજાવે છે, સમજતી નથી. આવું કઈ અંશે તમારા મારા જીવનમાં થતું હશે. આપણા આડોશ પાડોશમાં, આપણા પરિવારની અંદર, ફેમિલીની અંદર કદાચ કોઈ વ્યક્તિ હોય જેને તમે ઘણું સમજાવો કે ભાઈ આ ખોટું છે, બેન આમ ન કરવું છે, છતાં સમજતા આપણે એને એક વાર, બે વાર, 5 વાર, 10 વાર, 50 વખત સમજાવીએ છીએ, છતાં આપણે વ્યક્તિ સમજતો અને પછી છેલ્લે તમે હું હારી જઈએ શું કરીએ? હા વાંધો નહીં, અમે જે કરવું કરવા દે. समझाना हमारी मर्जी और करना और न करना वो इसकी मर्जी. चंचुला घણી વખત સમજાવે, બિંદુ માન્યો નહીં. ઘણો સમય વીતી ગયો અને હવે અંતે બન્યું એવું કે આ ચંચુલાએ ઘણો સમજાવે, માન્યો નહીં, અને હવે ચંચુલા પણ પરપુરુષને સેવતી થઈ ગઈ છે. સારી હતી હવે ખરાબ થઈ છે. અને યાદ રાખજો, કરણ કૃષ્ણ વ્યાસપીઠ કહે છે આ જગતમાં કોઈ ખરાબ વ્યક્તિ છે, બધા સારા છે સાહેબ. તમારી દ્રષ્ટિ સારી તો બધાય સારા. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જે નજરિયાથી બીજાને જોવો છો એવો વ્યક્તિ તમને મને દેખાય છે. અને વ્યાસપીઠ પરથી દરેક જગ્યાએ કહું છું, આ જગતની અંદર કોઈ ખરાબ વ્યક્તિ નથી. જે ખરાબ વ્યક્તિ બને છે એ હંમેશા પહેલા સારો હોય અને માણસને હેરાન પરેશાન કરે, પછી જે વ્યક્તિ આ જગતમાં ખરાબ બને છે. યાદ રાખજો, સારો વ્યક્તિ દરેક જગ્યાએ હારી જાય, થાકી જાય, પછી ખરાબ. ચંચુલા પતિને સમજાવતા સમજાવતા થાકી ગઈ અને હવે ચંચુલા પરપુરુષને સેવતી રહે છે. એક દિવસની વાત, આ ચંચુલા પરપુરુષની સાથે હતી. બિંદુ કાકી એને જોઈ જાય છે અને બિંદુ કે ચંચુલાને મારવા જાય ત્યારે ચંચુલા રડતી રડતી એના ચરણમાં પડીને કહે છે, સ્વામી મને માફ કરો. રડવા લાગી, એની આંખમાં આંસુ છે. ચોધા રસ્તે કહે છે, સ્વામી મને માફ કરો, પણ હું શું કરું? હું એક સ્ત્રી છું. ને રડતા રડતા કહે છે કે તમે એક ગણિકાને સેવો છો, એની સાથે રહો છો, મારી દરકાર કરતા નથી, અને હું પણ પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવી શકું? સ્વામી, આમાં મારો શું દોષ છે? અને આ જગતની અંદર દરેક સ્ત્રીને પુરુષનો પ્રેમ જોઈએ અને દરેક પુરુષને સ્ત્રી કરતા ધર્મપત્નીનો પ્રેમ જોઈએ છે. એટલે જ કહેવાય ને કે એક પૈડા ઉપર ક્યારે ગાડી ચાલતી નથી. પ્રેમ સમાન હોવો જોઈએ, એકબીજા પ્રત્યે લાગણીનો પ્રેમ હોવો જોઈએ. પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ? બોલો. ગૃહસ્થાશ્રમથી જોડાઈએ અને ગૃહસ્થાશ્રમના 4 પાયા બતાવ્યા છે. સૌથી પહેલો કહે છે પ્રેમ. પતિ અને પત્નીની વચ્ચે પ્રેમ હોવો જોઈએ. એકબીજાને કેર કરવાવાળા, એકબીજાને રિસ્પેક્ટ, આદર, માન, સન્માન આપવાવાળા હોવા જોઈએ. ક્યારે લગ્ન જીવન તૂટે નહીં. એકબીજા પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. બીજા નંબરની અંદર સમર્પણ. એકબીજાની પ્રત્યે સમર્પિત ભાવ હોવો જોઈએ. ગૃહસ્થાશ્રમના 4 પાયાની અંદર ત્રીજો પાયો એમ કહેવાય છે સહન શક્તિ. દરેક સ્ત્રી અને પુરુષે પોતાના જીવનની અંદર સહન કરતા શીખવું જોઈએ.
બધું જ કરી શકે પણ સહન કરી શકતો નથી. સહન શક્તિ નથી. સહન શક્તિ હોય ને ત્યાં લગ્ન જીવન પ્રેમથી જાય. પત્ની જોરથી બોલે એટલે પતિએ શાંત થઈ જવું, અને પતિ જોરથી બોલે એટલે પત્નીએ શાંત થઈ જવું. અને આ રીતે એકબીજા પ્રત્યે સહન શક્તિ રાખો તો લગ્ન જીવન પ્રેમથી પસાર થાય. બાકી પછી ખબર નહીં તમને બધાને ત્રીજો પાઠ સહન શક્તિ, સહન કરતા રહે. અરે ઘણા બહેનો તમે એવા જોયા છે કે એના પરિવારની અંદર ખૂબ દુઃખ હોય, સારું ખાઈ ન શકતી હોય, સારું પી ન શકતી હોય, સારા કપડાં ન પહેરી શકતી હોય, બંધનમાં હોય, છતાંય એના મા-બાપને ફોન કરી ત્યારે એવું નહીં કે હું આ સાસરીની અંદર દુઃખી છું. આને કહેવાય સહન શક્તિ. સ્ત્રી જ સહન કરી શકે સાહેબ. આ સ્ત્રીની અંદર એક તાકાત હોવી જોઈએ સહન કરવાની. અને સહન કરશો ને તો જીવનમાં સુખી. સુખ દુઃખ તો દરેકના જીવનમાં આવે કે જાય છે. એક શિકારો દે કર્યું છે કિંગ અને ક્રોસ. આજે સુખ છે બહુ કશો નહીં, કારણ કે સુખ જશે ને થોડું દુઃખ આવશે, અને વધારે દુઃખ આવે ને તો રડવું નહીં. જેવું દુઃખ જશે ને તરત સુખ આવશે. સુખ દુઃખ તો દેખાય છે. ત્રીજો પાયો બતાવે છે સહન શક્તિ, સહન. અને ગૃહસ્થાશ્રમનો ચોથો પાયો બતાવ્યો દ્વંદ્વ, એટલે કે પતિ પત્નીએ, સ્ત્રી અને પુરુષે ક્યારે પણ એકબીજાના પ્રત્યે સ્વાર્થ વૃત્તિ રાખવી જોઈએ. સ્વાર્થ વૃત્તિ ન હોવી જોઈએ ક્યારે. એકબીજાને બતાવવા માટે પ્રેમ ક્યારે ન કરશો. દિલથી પ્રેમ કરો, હાથથી પ્રેમ હોવો જોઈએ, લાગણીનો પ્રેમ હોવો જોઈએ, ત્યારે તમારું લગ્ન જીવન કરે છે. પણ ઘણી જગ્યાએ એવી જોઈએ છે ને કે જાણે કરવા ખાતર લગ્ન કર્યા હોય ને, જબરદસ્તી લગ્ન કરાવી દીધા હોય ને, એવું ન હોવું જોઈએ. તમે 4 ફેરા ફરીને આવ્યા છો, જેવા રીતિ રિવાજ પ્રમાણે ઘણી જગ્યાએ 7 ફેરા ફરાય, ઘણી જગ્યાએ 8 ફેરા ફરાય છે. અને ફેરા ફરી અને તમે સાહેબ આવ્યા છો ને, તમારું પરમ કર્તવ્ય છે, સ્ત્રીનું કર્તવ્ય એ છે કે તમે ફેરા ફરીને આવ્યા એટલે પતિની સેવા કરવી, ગમે તેવો હોય એનું ધ્યાન રાખો. અને આજે પુરુષોને પણ મારે કહેવું છે, સ્ત્રીઓ તો પુરુષોનું ધ્યાન રાખે, પણ દરેક પુરુષે એની ધર્મપત્નીનું ધ્યાન રાખવું જોઈએ, એની ઈચ્છાને પૂરી કરવી છે. કારણ કે પારકા ઘરેથી આવી છે, લક્ષ્મી છે સાહેબ. જેટલું ધ્યાન તમે મહાલક્ષ્મીનું રાખે, ખબર પડી બધાને, જેટલું ધ્યાન તમે મહાલક્ષ્મીનું રાખીએ એનાથી મારી વ્યાસપીઠ કહે છે 10 ગણું ધ્યાન તમારા મારા ઘરની ધર્મપત્નીનું રાખવું જોઈએ સાહેબ. ઘરની ધર્મપત્ની એ લક્ષ્મી રાજી હશે તો ઓલી મહાલક્ષ્મી હામેથી તમારા ઘરે આવશે. ધર્મપત્નીને રાજી રાખે, એકબીજાને બતાવવા માટે ક્યારે પ્રેમ ન કરે. ગૃહસ્થાશ્રમના 4 કાર્ય. પતિ પત્ની હળી મળીને જીવન જીવવું જોઈએ. અને વાત હતી ચંચુલા. પતિને ખૂબ પ્રેમ કરતી ગણિકાની સાથે બિંદુ પ્રેમ કરવા લાગ્યો, અને આ ચંચુલા પણ બગડી છે, પર પુરુષને સેવા લાગી છે. બિંદુ મારવા જાય, ચંચુલા આજીજી કરે છે, મહારાજ સ્વામી મને માફ કરો, આમાં મારી કોઈ ભૂલ નથી, તમે મને પ્રેમ કરતા નથી, હું શું કરું? અને આ બિંદુ કેવો મહાપાપી ઠરવાનો. બિંદુ કહે છે વાંધો નહીં, તારે જે કરવું હોય કર, કારણ કે ગણિકાના પ્રેમમાં ગાંડો થયો છે. પણ મારી વાત સાંભળ, બિંદુ કહે છે તને જે પણ ધન મળે એ બધું જ ધન તારે મને આપી દેવાનું. અને આ બાજુ ચંચુલા પર પુરુષની સેવા રાખી છે. બંને પતિ પત્ની આજે દુરાચારી બન્યા. બિંદુ એક સમય એવો આવ્યો, મૃત્યુ પામ્યો છે, અને મૃત્યુ પામીને બિંદુ સીધો ક્યાં ગયો તો કહે છે નરકમાં ગયો. આવા આના કર્મ જીવનમાં કોઈ કર્યા ના હોય તો પછી નરકમાં જ જાય. નરકમાં ગયો છે, અને નરકમાં જઈને દુઃખ ભોગવી અને અંતે
વિંધ્યાચલમાં પિશાચ બન્યો. પિશાચ કહેતા રાક્ષસ બન્યો છે. આ બાજુ ચંચુલા એક દિવસ શિવરાત્રિનું મહાપર્વ આવ્યું છે. પરિવારની સાથે પવિત્ર પર્વને દિવસે ચંચુલા કુટુંબીઓની સાથે ગોકર્ણ નામના તીર્થમાં આવી છે. તીર્થમાં આવી ચંચુલાએ પરિવાર સાથે સ્નાન કર્યું. કર્ણાટક અને બેંગ્લોર આ બંનેની પાસે મહાબળેશ્વર નામનું એક મંદિર છે, જેને આપણે ગોકર્ણ ક્ષેત્ર પણ કહીએ છીએ. અને તમે બધાને એક વાત કહું, આ ગોકર્ણ ક્ષેત્ર જે છે ત્યાં ભગવાન મહાદેવજીનું મોટું શિવલિંગ છે. એ પણ કેવું હતું કે 6 ફૂટનું શિવલિંગ છે. ત્યાં ગયા છો તમે કોઈ? જો દર્શન કરો, 6 ફીટનું શિવલિંગ ગોકર્ણ ક્ષેત્રમાં છે. મહાબળેશ્વર મંદિર છે. આ ચંચુલાએ આવી અને તીર્થમાં સ્નાન કર્યું. હવે તીર્થમાં સ્નાન કરવાથી શું મળે? તો તીર્થમાં સ્નાન કરવાથી કાયમ કલ્યાણ થાય. તીર્થની યાત્રા કરવી જોઈએ. તીર્થની યાત્રા કરવાથી તમને હોરા મળે છે. અને હું તો એમ કહું છું કે દર વર્ષે તીર્થની યાત્રા કરવી જોઈએ. અને એ મારો આ દ્રાક્ષ પરિવાર ખૂબ ભાગ્યશાળી છે કે દર વર્ષે 2 વર્ષે તમે બધાએ સારા સારા તીર્થોમાં જઈને દર્શન કરો છો. તીર્થાટન કરવું જોઈએ. હોરા પ્રાપ્ત થાય. તીર્થમાં જવાથી તમારું મારું મન શાંત થાય છે. તમારી મારી મનોવૃત્તિ બદલાઈ જાય છે. તમે બધા જોજો, ઘરેથી કદાચ નીકળો ને કે કદાચ વિચારો આમ સારા કદાચ નહીં આવતા હોય, પણ તમે જેવા તીર્થની અંદર આવશો ને એટલે તમારા વિચારો બદલાઈ જશે. એના વેવ્સ, એના તરંગો એવા હોય કે તીર્થમાં આવવાથી તમારા મારા વિચાર બદલાઈ જાય છે. તમારું મારું જીવન ભક્તિમય બની જાય છે. અને તમે જાઓ કોઈ વાર વૃંદાવન, કોઈ વાર જાઓ હરિદ્વાર, અયોધ્યા, ચિત્રકૂટ જાઓ, કાશી, બનારસમાં જાઓ અને તીર્થમાં જઈને તમે 2-5-10 દિવસ શંકર ભગવાનના મંદિર ચંચુલા શિવાલયમાં પ્રવેશ કર્યો. અને શિવાલયની અંદર શિવ મહાપુરાણની કથા ચાલતી હતી. ચંચુલા ત્યાં રોકાય છે. શિવ મહાપુરાણના વક્તા જે હતા શિવ મહાપુરાણની કથા સંભળાવે છે. પુરાણીજી કહે છે કે જે સ્ત્રી પોતાના જીવનની અંદર પતિવ્રતા ધર્મને ત્યજી અને પરપુરુષમાં આસક્ત થાય તે નરકમાં જાય છે. પોતાના પતિને છોડી પરપુરુષને સેવે છે એ નરકમાં જાય છે. નરકની આત્માઓ ભોગવે છે. યમલોકની અંદર શરીરમાં લોખંડ પધરાવવામાં આવે સ્ત્રીને. નરકોનું વર્ણન બતાવે. દરેક શાસ્ત્રમાં નરકોનું વર્ણન છે. ઘણા લોકો કે નરક ને સ્વર્ગ ને આવું કઈ થોડું હોય. નરક છે સાહેબ. દરેક શાસ્ત્રની અંદર, પુરાણની અંદર નરકનું વર્ણન બતાવ્યું છે. તમે બોલીને જુઓ શ્રીમદ ભાગવત મહાપુરાણ, એની અંદર નરકનું વર્ણન છે. પદ્મ પુરાણની અંદર છે. કઠોપનિષદ, અથર્વવેદ, વાજસનેય, બ્રહ્મવૈવર્ત, આ બધાની અંદર નરકની ચર્ચા કરવામાં આવી છે. દરેક પુરાણમાં નરકની વાત છે. નરક એટલે શું? સામાન્ય ભાષામાં હું કહું તો રીચેકિંગનું પેપર, એનું નામ નરક. તમે અને મેં આપણા જીવનમાં જેટલા પણ સારા કે ખરાબ કર્મો કર્યા હોય એ જોવા માટે ક્યાં જવાનું? ક્યાં જવાનું? પહેલા યમના દૂતો આવે કે આપણે વિષ્ણુના પાર્ષદો આવે, જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણેની ગતિ થાય. પણ પહેલા જવું તો પડે ક્યાં? રીચેકિંગનું પેપર ચેક કરવા માટે. તમે અહીંયા પિક્ચર જોઈએ ને, કેટલા કલાકનું હોય? 3 કલાકનું હોય. સાચું કહેજો, બધા જાઓ છો પિક્ચર જોવા? 3 કલાકનું પિક્ચર જોઈએ ને, પણ આપણે બધા એટલા હોશિયાર ને 3 કલાકના પિક્ચરની અંદર 2.5 કલાકનું પિક્ચર યાદ થઈ જાય. બોલો, પણ 3
કલાકની કથામાં અઢી મિનિટે કથા યાદ રહેતી. જે રીતે 3 કલાક તમે મૂવી જોવા માટે જઈએ છીએ એ જ રીતે ભગવાન તમને મને પણ એક પિક્ચર બતાવશે. કેવું? પાપ અને પુણ્ય. જો ભાઈ આ તારું પાપ અને તારું પુણ્ય. પાપની બત્તી છે લાલ અને પુણ્યની બત્તી છે ગ્રીન. હવે માણસ હું પાપ અને પુણ્ય, હવે આપણે જ વિચારવાનું કે આપણી લાલ બત્તી ઊંચી જવાની કે લીલી. સારા કર્મ કરીએ તો પુણ્ય વધે અને ખરાબ કર્મ કરીએ તો પાપ વધે છે. દક્ષિણ દિશામાં પાતાળમાં ચિત્રગુપ્ત દ્વારા યાતનાનો જે નિર્ણય અપાય એનું નામ છે નરક. અને એટલે આપણે બધા દક્ષિણમાં ક્યારેય ભોજન કરતા નથી. યાદ રાખજો મને, દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારેય ભોજન ન કરાય. શાસ્ત્ર ના પાડે છે દક્ષિણ દિશામાં રાખી ભોજન ન કરવું જોઈએ. શરીર બગડે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સૂવું ન જોઈએ. અને દક્ષિણ દિશા તરફનું ઘર પણ ન બનાવવું જોઈએ, કારણ કે એ દિશા યમરાજાની છે. નરકોનું વર્ણન બતાવ્યું છે. પુરાણીજી કહે છે પર પુરુષને સેવે નરકમાં જાય છે. અલગ અલગ નરક બતાવે છે વાલાઓ. જે પોતાના જીવનની અંદર પશુને મારે ને તો એમ કહેવાય છે કે કુંભી ભોજન નામના નરકમાં જાય છે. પશુ પક્ષીને ક્યારે મરાય નહીં. પણ અમારા બહેનો બહુ હોશિયાર. ગાય બિચારી સીધી જતી હોય તો પહેલા તો ગાય 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 કરીને બોલાવે, એક રોટલી ખવડાવી પુણ્ય કરે, અને ગાય પછી જાય નહીં. એને એવું હોય એ તમારા મારા ઉપર નિર્ભર છે, એ તમારા મારા આશરે જીવી રહી છે. એટલે એમના અંદરથી પેલા શિલ્પાબેન રહ્યા ને રોટલી લઈને આવશે, ત્યાં શિલ્પાબેન મોટો ધોકો લઈને આવે. અને બહુ ભણેલા હોય ને બેન તો અંદરથી લોટો ભરીને પાણી લાવે અને પાણી ઢોળી દે. એટલે ગાય જાય. પાછી પછી ગાય આવે, સોસાયટીનું બોર્ડ જોવે તો એ કરે. યાદ રાખજો, આ પુણ્ય કર્યું કે બાબરો બધાય પાપ જ કહેવાય ને. ગાયને મારે, કૂતરાને મારે. સોસાયટીમાં સાપ આવ્યો તો ઘણા લોકો સાપને મારી નાખે અને નાગપંચમીના દિવસે એની પૂજા કરે. આ કેનો ન્યાય છે? તો સાપ જ એક બાજુ નાગ દેવતા સૌની પૂજા કરે, એક બાજુ સાપને મારી. પશુ પક્ષીને મારે ને તો બી ભોજન નરકમાં જાય છે. પશુ પક્ષીને મારવા ના જોઈએ. અબોલા છે, તમારા મારા ઉપર જીવે છે, અને ભૂખ લાગે તો ક્યાં જાય? પશુ પક્ષી માટે ભોજન થાય. પહેલી રોટલી હંમેશા મારા માતા બહેનો તમને બધાને રિક્વેસ્ટ કરું છું, પહેલી રોટલી હંમેશા ગાયની ખાજો અને છેલ્લી રોટલી હંમેશા કૂતરાની ખાજો. કોઈ સારો વ્યક્તિ કંઈક સારું કર્મ કરતો હોય અને એને ના પાડીએ, એના બી આવું ના કરવું જોઈએ. અહીંયા થોડી દાન અપાતું હશે, વૃદ્ધાશ્રમમાં થોડી કઈ ભોજન કરાવતું હશે, બ્રાહ્મણને થોડી કઈ દાન દક્ષિણા અપાતી હશે, સમાજની અંદર થોડી કઈ દાન અપાતું હશે. કોઈ વ્યક્તિ સારું કર્મ કરવા જાય અને એને કોઈ રોકે અથવા તો સારા વ્યક્તિનું અપમાન કરવામાં આવે તો ક્ષારકર્દમ નામના નરકમાં જાય છે. અલગ અલગ નરકોની વાત કરે છે. ચંચુલાએ સાંભળ્યું અને સાંભળતાની સાથે ધ્રુજીને રડવા લાગી છે. અને કથાના વક્તા પુરાણીજીના ચરણમાં પડીને રડવા લાગી છે. મહારાજ, મારાથી ઘણી ભૂલો થઈ છે, મેં બહુ જ પાપ કર્યું છે, મેં ઘણા બધા પર પુરુષને સેવ્યા છે. આ મારો ગુનો, આમાંથી મને બહાર નીકાળો, રડવા લાગી છે. મને માફ કરો, મેં ઘણું પાપ કર્યું છે. મારો ઉદ્ધાર થાય એનો કોઈ રસ્તો બતાવો. અને ત્યારે પુરાણીજી કહે છે, અરે બહેન, તે તારા જીવનમાં ભલે ગમે તેટલા પાપ કર્યા હોય પણ સાંભળ, આ જગતની અંદર પાપમાંથી મુક્ત કરનાર હું તને કથા કહું છું, અને બીજી કોઈ કથા નહીં. નેપાળની અંદર પશુપતિ
મંદિરમાં રુદ્રાક્ષ પરિવાર દ્વારા જે સાંભળવામાં આવે ને તે જ શ્રી મહાપુરાણની કથા સંભળાવવામાં આવી છે. શ્રી મહાપુરાણની કથા સાંભળે છે. શિવ કથા સાંભળી અને ચંચુલાનો અંત સમય આવ્યો અને શિવના ગણો આવી અને શિવપુરીની અંદર ચંચુલાને લઈ ગયા છે. શંકર ભગવાનના દર્શન કર્યા છે. ભોળાનાથની સ્તુતિ પ્રાર્થના ચંચુલાએ કરી છે. ભોળાનાથને વંદન કરી ચંચુલા આ બાજુમાં જગતજનની માં જગદંબા પાર્વતી પાસે આવે છે. માં પાર્વતીની સેવા કરી છે. માં પાર્વતીની પૂજા કરી છે અને ચંચુલા રડે છે. માં હે માં જગદંબા, મેં મારા જીવનમાં બહુ જ પાપ કર્યું છે. માં મને આ પાપમાંથી મુક્ત કરો. મેં પરમ પુરુષને સેવ્યા છે. માં તું તો જગતની જનેતા બ્રહ્માંડ ભાંડોદરી છો. અમારા કરેલા પાપમાંથી મારું માથું ઉદ્ધાર કર. ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી ગાઈ. અને હે માં જગદંબા, શ્રદ્ધા ધરી નથી કર્યા તબ નામ જાપો. માં પારિયો ભગવતી સ્વરૂપ તાપો. નિરંતીમાં પાર્વતીની શરણમાં આવી માની કઠિન તપશ્ચર્યા કરી અને સેવા કરવા લાગી અને કહે છે કે માં હવે આ પાપમાંથી તું મારો ઉદ્ધાર કર. હે જગજનની, હે જગદંબા, તું મારું કલ્યાણ કર. અને માને યાદ કરે છે. માત ભવાની તારા શરણે તુલે અને આ જિંદગી થઈ મને છે કાળમાં. મારી ભૂલ માટે માતું મને ક્ષમા કરજો. અને કહેવાય છે આ જગતની અંદર જ્યારે ભક્ત દુઃખી થાય ને ત્યારે સીધો કોની શરણમાં જાય? માતાની શરણમાં આવે છે. તું તો જગતની જનેતા છે. માં તારો વાસ ક્યાં છે? કહે છે કે માં જળ સ્થળ મહી તુજ વાસ હો પર પર સદા માં લાગતી. ચંચુલા માને કહે માં મારું કલ્યાણ કરે છે. તું ક્યાં છો માં? ચંચુલા કહે છે માં દેવી ભાગવતની અંદર ઉલ્લેખ છે. ભક્તો સાંભળજો. માં ભગવતી કેવી છે? વ્યાસજીની કલમ ચાલી છે. અને દેવી ભાગવતમાં એમ કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા દેવતાઓ માં ભગવતીના ચરણના નખમાંથી પ્રગટ થયા છે. તો એ ભગવતી કેવી હશે? એ જગદંબા કેવી હશે? અને કવિની કલ્પના છે કે મારી તારું કંકુ કર્યું ને સૂરજ ઉગ્યો. માં નિગત કરવા માટે જાય, થોડું કંકુ કરે અને ત્યાં અવિનાશીની કદમ ચાલે કે મારી તારું કંકુ કર્યું ને સૂરજ ઉગ્યો. જેવું માનું કંકુ કરે અને ત્યાં તો આબમાં સૂરજ ઉગે છે.
માં કેવી હશે? માં જગદંબાની સ્તુતિની પ્રાર્થના ચંચુલાએ કરી અને હવે માની સ્તુતિ કરવાથી માં પાર્વતી પ્રસન્ન થયા. જગદંબાએ ચંચુલાને લઈ અને ગળે લગાવી છે અને કહે છે કે ચંચુલા તું રડીશ નહીં, તું શાંત થા, હું તારી સેવાથી પ્રસન્ન થઈ છું, બોલ તારે શું જોઈએ છે? અને ત્યારે ચંચુલા રડતી રડતી કહે છે કે માં આ જગતની અંદર હું એટલી ભાગ્યશાળી છું કે જેની આત્મ શક્તિ જગદંબા તમે આજે ગળે લગાવી. મારે બીજું કાંઈ ન જોઈએ. જુઓ આ પતિવ્રતા નારી અહલ્યા, દ્રૌપદી, તારા, મંદોદરી, આ બધી તમે જુઓ તો ખરી નારીઓ, અનસૂયા, પતિવ્રતા નારીઓ હતી આ બધા. પતિવ્રતા નારી હોય ને કે યમલોકમાંથી પણ એના પતિને છોડાવી શકે. એટલું સત હોય સ્ત્રીની અંદર. પુરુષની સેવ્યા, કારણ મને મારા પતિનો પ્રેમ ન મળ્યો. મારા પતિનું નામ છે બિંદુ અને ગણિકાના પ્રેમમાં ફસાયો અને એના થકી આજે મારે આ રસ્તો અપનાવવો પડ્યો. પણ મારો પતિ કઈ હાલતમાં છે અને એને મુક્તિ કેવી રીતે મળે મને કહો. આ સ્ત્રીનું કર્તવ્ય જુઓ, એની ફરજ નથી ભૂલતી. એના પતિને છોડાવવા માટે આજે રડતી રડતી માં જગદંબાને કહે છે ચંચુલા. ત્યારે માં પાર્વતી કહે છે કે ચંચુલા આ બિંદુક નરક યાતનાઓ ભોગવી અને હવે છેલ્લે વિંધ્યાચલ પર્વતમાં પિશાચ કેતા રાક્ષસ બન્યો છે. ચંચુલા કહે છે માં એનું ઉદ્ધાર કેવી રીતે થાય? કહે છે શ્રી મહાપુરાણની કથા સાંભળશે તો એનું કલ્યાણ થશે. ત્યારે ચંચુલા કહે છે કે માં હવે આ કથા કોણ ગાશે? અને ત્યારે માં પાર્વતી જગદંબા કહે છે તુંબરુ નામના ગંધર્વ રાજ છે એને પાર્વતીએ બોલાવ્યા છે અને તુંબરુ નામના ગંધર્વ અને ચંચુલાને બંનેને માં ભગવતી જગદંબા પાર્વતીએ વિંધ્યાચલ પર મોકલ્યા છે. કારણ કે વિંધ્યાચલમાં પિશાચ બન્યો છે. આ બિંદુ ખરાબ કર્મ કરીએ ને તો પછી નરકમાં જવાય અને તમારા કર્મોના આધીન તમારો મારો બીજો જન્મ થાય. એક દાદા મને મળ્યા. મને કે શાસ્ત્રીજી મેં એવું સાંભળ્યું છે કે જે માણસ હોય મનુષ્ય અવતાર લે એ છેલ્લો જન્મ, તો જે માણસ હોય બીજા જન્મમાં માણસ જ થાય. મેં કીધું વાત તો સાચી દાદા તમારી, પણ આ જન્મની અંદર માણસ જેવું જીવન જીવીને તો બીજા જન્મમાં માણસ થવાય. પણ માણસ જીવનની અંદર પણ પશુ જેવું જીવન જીવે તો પછી માણસ ન બને. અને ત્યારે સુભાષિત કહે છે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ વિષદહીન તૃણમ નતાગન ન વિજીવમાન સદભાગધેયમ વર્ણમં પશુના સદભાગધેયમ સાહિત્ય, સંગીત, કલા આ બધાથી જે વિહીન હોય કેવો છે? સાક્ષાત પશુ વૃક્ષ વિશાળ, એટલે સાક્ષાત પશુ માનવો. જેમ સારી વસ્તુમાં રુચિ ન હોય, સાહિત્યમાં, સંગીતમાં, આરાધનામાં, બસ એનું જીવન ખાલી પેટ ભરવામાં પૂરું થાય, એ સાક્ષાત પશુ જેવો છે. અને સુભાષિતકાર તો એમ કહે છે તૃણન્ન ખાદન નપી જીવમાનમ સદભાગધેયમ પરમં પશુના. અરે મનુષ્ય અવતારમાં તો છે, પણ આ તો પશુઓનું પણ ભાગ્ય છે કે એનું ખાવાનું જ થાય છે. એનું ભાગ્ય છે. સદભાગધેયમ પરમં પશુના. તુંબરુ નામના ગંધર્વરાજની સાથે ચંચુલા વિંધ્યાચલ પર્વત પર. કંબોરુએ એક મોટા દોરડાથી પિશાચને એટલે કે બિંદુકને સખત દોરડા વડે બળથી બાંધી દીધો છે. રાક્ષસ છે.
અને શિવ કથાનો પ્રારંભ ટુંબરુ કર્યો છે. હવે ખબર પડી કે ટુંબરુ દ્વારા વિંધ્યાચલ પર્વત પર શિવ કથા થાય, ત્યાં તો દેવો ઋષિઓ આ બધા આવ્યા છે. બધા શિવ કથા શ્રવણ અને ગંધર્વરાજ ટુંબરુ. શિવ મહાપુરાણની અંદર 7 સંહિતા છે. શિવ મહાપુરાણની અંદર 24,000 શ્લોક છે. શિવ મહાપુરાણની સંહિતાની કથાનો પ્રારંભ કર્યો અને જેવી કથા વિરામ થઈ અને ભગવાનનો જયકાર થયો. બોલે શંકર ભગવાન કી જય. અને જેવો ભગવાન ભોળાનાથનો જય જયકાર થયો, ત્યાં તો આ બિંદુ જે પિશાચની માતો પિશાચીઓને છોડી અને આ બિંદુ જ્યારે દેવ સમાન દેખાતો હોય એવા દિવ્ય સ્વરૂપની અંદર પ્રગટ થયો. વેદોનીમાંથી મુક્ત થયો, દિવ્ય શરીર વાળો બની અને શિવ ચરિત્ર ગાવા લાગ્યો. આ બાજુ ચંચુલા નાચવા લાગી, બિંદુ નાચવા લાગ્યો. ટુંબરુ ઋષિ મુનિઓ દેવતાઓ બધા સાથે મળી ભગવાન ભોળાનાથનો જયકાર કરવા લાગ્યા. બોલે પશુપતિનાથ મહાદેવ કી જય. અને ભોળાનાથને યાદ કરી અને સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરી. શું કહે છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. ચંચુલાનો તો ઉદ્ધાર થયો. શિવ મહાપુરાણની કથા એમણે પુરાણીના મુખારવિંદની સાંભળી ગોકર્ણ ક્ષેત્રમાં. પણ બિંદુ જેને આખી જિંદગી હારા કરી મહેનત કર્યા, ચોરી કરી, લૂંટફાટ કરી છે, પત્નીને પ્રેમ ના આપ્યો, ગણિકા ગમન કર્યું, પણ સાંભળજો આ શિવ મહાપુરાણની કથા કેવી કથા હશે કે જેને પોતાના જીવનમાં હારા કર્મ ન કર્યા હોય, ગણિકા ગમન કર્યું હોય ને, એ પણ શિવ મહાપુરાણની કથા સાંભળવાથી શિવ લોકમાં જાય છે. એવી कथा है जिसकी श्रवण मात्र से ही हमारा कल्याण होता है, सुनने से. અને જે શિવ કથા સાંભળે ને તેને સદગતિની પ્રાપ્તિ થાય છે. એવી દિવ્ય અને અદ્ભુત શિવ મહાપુરાણની કથા છે. બધા ભગવાન શિવજીની શરણમાં આવ્યા. ભગવાન શંકરે બિંદુકને પોતાનો ગણ બનાવ્યો અને માં પાર્વતીએ ચંચુલાને પોતાની સખી બનાવીને બંનેનો ઉદ્ધાર થયો. બોલે શંકર ભગવાન કી જય. અને આ કથાને વિરામ આપી સુતજી મહારાજ કહે, હે મુનિઓ, મહાત્મ્યનો 6મો અને 7મો અધ્યાય જેની અંદર કથાની વિધિ વિધાન બતાવ્યા છે. શિવ કથા કેવી રીતે કરવી, ક્યાં કરવી, કયા સમયે કરવી, કોણ કરી શકે, કોણ સાંભળી શકે, અનેક પ્રશ્નો કર્યા છે. અને હું વ્યાસપીઠ પરથી કરણ કૃષ્ણ તમને કહું છું કે તમે આટલી બધી સંખ્યામાં દરરોજ કથા સાંભળો તો તમારા લોકોના મનમાં પણ કોઈ પ્રશ્ન હોય શાસ્ત્રને લઈને તો તમે એ પ્રશ્ન કરજો. પણ કાન ખોલીને બધા સાંભળજો. આ જગતની અંદર મોટામાં મોટો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. કારણ બીજા બધાને દેવ કહેવાય પણ શંકર ભગવાનને મહાદેવ કહેવાય છે. એટલે જ કહું છું, जिसके गले में सांप है, जिसके गले में सांप है, वही पूरे ब्रह्मांड का, पूरे जगत का बाप है. साहेब ये जगत નો બાપ છે. એની કરુણાનો કોઈ પાર ન પામી શકે. એક પાંદડું હલે ને તો શંકર ભગવાનની અનુમતિ લઈને હલે છે. સાહેબ આ એક શ્વાસ તમે લઈ શકે ને તો એ પણ મહાદેવની કૃપાથી શ્વાસ લઈ શકાય. તેરી कृपा बिना हिले न एक ही तनु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. ये भगवान शंकर महादेव છે. જે ભગવાનને માની નહીં એને પહેલા क्या कथा करनी, प्रश्न कोने, सौनकजी. અને એનો જવાબ હવે આપે છે સુતજી મહારાજ. तीर्थे वापि वने वापि गृहे वा श्रवणं मतम्. विशाला वसुधा
યત્ર કર્તવ્યમ તત્કથાસ્તનમ. ક્યાં કેટલી કથા? શિવજીની કથા ક્યાં થાય? તીર્થે વાપી વને વાપી. કોઈ તીર્થ ક્ષેત્રની અંદર ભગવાન શંકરની કથા કરી શકાય. તીર્થે વાપી, વન કેતા જંગલ, જંગલમાં પણ કથા થાય. વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. ઘણા ભક્તો આવે, શાસ્ત્રીજી અમારી કેપેસિટી નથી, અમારી પાસે એટલું ધન નથી કે અમે અમારા ગામની અંદર મંડપ બંધાવી મોટી કથા કરાવી શકીએ. અમે તીર્થમાં લઈ જઈને કથા નથી કરાવી શકતા. તો શાસ્ત્રીજી શું મારા ઘરમાં આવીને તમે કથા કરશો? અત્યારે હું એક જ કહું છું, તમે ચિંતા ન કરો. જ્યારે તમારું મન થાય, જ્યારે તમારી ઈચ્છા થાય અને જ્યારે તમને ભગવાન મહાદેવ અને તમારા પિતૃઓના આશીર્વાદ મળે ને, ત્યારે મને એક ફોન કરજો. તમારા ઘરમાં આવીને તમને શિવ મહાપુરાણની કથા સંભળાવીશ. ભક્તયે તો એ સુમંતી મામ કથા નરાહા. નરાહા એટલે માણસ, ભક્તો, શ્રોતાઓ, જનો. તાંબુલમ ભક્ષયે, પાન, બીડી, તંબાકુ ખાતા ખાતા ક્યારે કથા સંભળાય? આ તો કોઈની લગ્નમાં આવ્યો ને એની પાછળ બેઠા બેઠા તંબાકુ ખાતા ખાતા ઘણા કથા આપી ત્યારે વ્યસનનો ત્યાગ કરવાનો કહે છે. અને વાતો કરીએ ને કથામાં તો શ્વાન બનાય. શ્વાન કહેતા બોલો જોરથી, હા એ બનાય. કથામાં બીજી વાતો ન કરે. વક્તા આવે એના 1 કલાક પહેલા શ્રોતાઓએ આવી પોતાની જગ્યા. એક કાકા હતા. એક કાકાને કાકા તમે કથા સાંભળતા નથી, વારે ઘડી ઊભા થાવ પાછા બેસો, 10 મિનિટ ઊભા થાવ પાછા બેસો. તમારી તબિયત તો સારી છે, કથા સાંભળો છો, મજા તો આવે તમને કથામાં. તમે કથા સાંભળો છો ને તો મને કે બાકી મેં તો ઘણી કથા સાંભળી નાખી. શું કહે? મેં તો ઘણી કથા સાંભળી નાખી. મેં કીધું કાકા માફ કરજો, મારી ઉંમર બહુ નાની છે, ગુરુ કૃપા. ઘણી બધી કથા સાંભળીને નાખી છે, તમારા જીવનમાં ઉતારી સાંભળી નાખી. અરે વાલાઓ, શિવ મહાપુરાણ, શ્રીમદ ભાગવત, રામકથા, દેવી ભાગવત, આ બધી કથાઓ સાંભળીને નાખવા નહીં, સાંભળીને તમારા મારા જીવનમાં ઉતારવા માટે આવી કથાઓ હોય. જીવનમાં ઉતારો તો જીવન સાર્થક થઈ જશે. શ્રોતા, અને હવે રામાયણ કહે છે શ્રોતા સુમતિ સુશીલ અતિ શીલવાન. કેવા શ્રોતા હોય? સુમતિ સારી બુદ્ધિ વાળા, સુશીલ સંસ્કારી હોય, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાગૃત હોય, કથા રુચિ, જેને કથાની અંદર રુચિ હોય. એવું નહીં કે જબરદસ્તી બેસાડી દીધા કથા આપે. જેને કથાને પ્રેમ છે, જેને કથાની અંદર રુચિ છે, જે ભગવાનને ચાહે છે. શરણાગતિ, સિલિન્ડર ભગવાન શરણાગતિ જેને શીખાય. આપણે બધા કરીએ ને ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ કરે હાથ ઉપર કેમ કરે ખબર તમને બધાને? કોઈ એ નથી ખબર બાપજી. ઓલા બાજુવાળા બેન કરે તો મેં કરી દીધા. આમ તમે જય સિયારામ બોલો તો હાથ ઉપર ના કરો, રાધે કૃષ્ણ બોલો તો હાથ ઉપર ના કરો, નમઃ પાર્વતી પતયે માં કેમ? આ તમે હું ભગવાન શંકર ભગવાનની આગળ જઈ પ્રોમિસ કરીએ, વચન આપીએ છીએ અને ભગવાનને કહે છે ભગવાન આજથી હું તમારી આગળ સિલિન્ડર, તો પાછળથી બંદૂક આપી દઉં, કરી દે હાથ પર સિલિન્ડર દઈ દઉં છું ભગવાન કે આજથી હું શરણાગતિ સ્વીકારું, જેવો છો પણ પ્રભુ હું તમારો છું, તમે મને આચવજો. એના નિયમ બતાવે છે. આરતી ભગવાનના ચરણ ઉપર 4 વખત, 4 વખત પાદો ચતુર્વાર ભગવાનના ચરણમાં 4 વખત. નાભી મંડળે 2 એટલે 2 વખત ભગવાનની નાભી, અને મુખે એકમ એટલે ભગવાનના મુખારવિંદ ઉપર 1 વખત. પાદો ચતુર્વાર નાભી મંડળે 2 અને મુખે એકમ કેટલી વખત થઈ? 7 વખત. આ રીતે કર્યા પછી ભગવાનના ચરણથી લઈ ભગવાનના મસ્તક સુધી ફરીથી 7 વખત, 7 × 14 વખત કરો ત્યારે
ખબર નથી કોઈને? સાચું કહેજો, નથી ખબર ને? હા. આ રીતે આરતી ઉતારે. અને ભૂલી જાઓ તો વાંધો નહીં, અહીંયા તમે મને મળજો, હું તમને લખાવી દઉં. જપ, ચોથા નંબર કે જપ કરો. કેવા જપ? તો બધાએ સાથે માળાને ગૌમુખી રાખવી અને દરરોજ ઓમ નમઃ શિવાયના જપ કરવા. તથા સ્થળે આવી એક જ માળાને એક જ ગૌમુખી રાખવી. અને પાંચમા નંબરમાં કહે છે કીર્તન, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનની કથામાં નાચવું, કૂદવું, આનંદ કરવો. સાહેબ આ રીતે શ્રોતાના તો લક્ષણ બતાવ્યા છે. વક્તાના, શ્રોતાના લક્ષણ અને દિવ્ય ઋષિ મહાપુરાણની કથા કરવી જોઈએ. અને આ ભાવ સાથે મહાત્મ્યની કથાને શુદ્ધજી મહારાજ વિરામ આપે અને અહીંયા કરણ કૃષ્ણ મહાત્મ્યની કથાને વિરામ આપે.
બહેનો ભગવાનની સામે શાંત ચિત્તે બેસી ગંભીર મૌન સાથે રુદ્ર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરવામાં આવે ને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય. ત્યાં જ શ્રી મહાપુરાણ બીલીનું વૃક્ષ બતાવી ગયું છે. બીલીપત્રનો મહિમા આગળના સત્રમાં આવશે. રુદ્રાક્ષ, બીલીપત્ર અને ભસ્મનો મહિમા. બીલીના વૃક્ષની નીચે બેસી અને પાઠ કરવામાં આવે ને તો પણ બ્રહ્મ હત્યાનો પાપ નાશ પામે છે. એની પ્રદક્ષિણા કરવી જોઈએ. પૂર્વમાં આ શ્રી મહાપુરાણ 12 સંહિતામાં તો અત્યારે કુલ કેટલી સંહિતા? 7 સંહિતા છે. શ્રી મહાપુરાણની 12 સંહિતા હતી. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, ઉમા, માતૃ, એકાદશ રુદ્ર, કૈલાસ, શતરુદ્ર, કોટી રુદ્ર, સહસ્ત્રકોટી, વાયુ અને ધર્મ. આ સંહિતા વિદ્યેશ્વર સંહિતામાં 10,000 શ્લોક, રુદ્ર સંહિતામાં 8,000, ગણપતિમાં 8,000, ઉમા સંહિતામાં 8,000, માતૃ સંહિતામાં 2,000, એકાદશ રુદ્રમાં 13,000, કૈલાસ સંહિતાની અંદર 6,000, શતરુદ્રની અંદર 3,000, કોટી રુદ્ર સંહિતાની 9,000, સહસ્ત્ર કોટીમાં 11,000, વાયુ સંહિતાની અંદર 10,000 અને ધર્મ સંહિતાની અંદર 12,000. આમ કુલ 1,00,000 શ્લોકો શ્રી મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યા. વ્યાસજી અંતે તેને ટૂંકાવીને 24,000 શ્લોકોમાં વર્ણવી દીધા. એને ખબર કળિયુગનો મનુષ્ય બધી કથા સાંભળી શકવાનો ટાઈમ નહીં હોય. એટલે વેદ વ્યાસજી મહારાજે 24,000 પાણી વર્ણવ્યું છે. સૃષ્ટિના આરંભે એના મૂળ હોતા ભગવાન શંકર હતા અને 100 કરોડ શ્લોકોનું શ્રી મહાપુરાણ હતું. વ્યાસજી 18 ભાગ કર્યા છે. 4,000 શ્લોકો વાળું બનાવ્યું, 1,00,000 વાળું બનાવ્યું અને તે 24,000 શ્લોકનું બનાવ્યું, જેથી બધા વાંચી શકે. સાત સંહિતા છે. શિવજીની કથા શ્રવણ પઠન અધ્યયન કરવાથી શિવજીનો પ્રિય બની જાય છે. સૃષ્ટિના આરંભની અંદર શ્વેત વારાકલ્પ અને ત્યારે 6 મુનિઓનો સંવાદ બતાવ્યો છે. બ્રહ્માજીની પાસે આવે છે, કથાનું દર્શન બતાવ્યું છે. બ્રહ્માજી કહે છે 6 મુનિઓને શિવજીને પ્રસન્ન કરવા માટે 1000 વર્ષ સુધી ચાલે તેવો યજ્ઞનો પ્રારંભ કરવો. શિવ કથાથી શરીરની વ્યાધિઓ મટશે, સાધકને દિવ્યાનંદની કર્માનુભૂતિ થશે. સાધનાનો મહિમા શિવજી કહે કે મારા ગુરુજી જે હતા એને વધારે કોઈ ન જાણે અને મને મારા ગુરુજીએ કહ્યું હતું. એક વખત મારા ગુરુજી વ્યાસજી સરસ્વતી નદીના તટ પર બેઠા હતા, તપ કરતા હતા, ચિંતિત હતા. ત્યાં એક વિમાન નીકળ્યું અને વિમાનમાંથી 4 મહાપુરુષો આવ્યા. 5 વર્ષના કોણ? સનક, સનંદન, સનાતન અને સનત. ચારે મર્યાદાની પૂજા કરી અને વ્યાસજી ધ્યાનની વાત કરી. ચાર ઋષિમુનિઓ કહે છે વ્યાસજી તમે ધ્યાન તો કરો છો પણ મનને એકાગ્રચિત્ત કરીને ધ્યાન કરો. 2 પ્રકારના છે, સબીજ અને નિર્બીજ. સબીજની અંદર યંત્ર હોય અને નિર્બીજની અંદર મંત્ર હોય. મનને એકાગ્રચિત્ત કરીને ભગવાનનું ભજન કરો તો ભગવાન મળે. જે માતાઓ બહેનો તમે એક સોય લો છો, દોરો લો છો અને સોયની અંદર છિદ્ર નાનું હોય, તમે દોરાની અંદર જવા દો છો, પછી તમે બટન નાખો ને અને સાચું બોલો બધાય એ દોરો સોયમાં ના જાય, તમે શું કરો? પાણીવાળો વિનોદ કરવો પડે. હવે ઊભું થતા આવે જોર એટલે પાણી ક્યાં હોય? બેન કે મોઢામાં સીધું પાણી. એટલે દોરો આપણે કેવો કરીએ? ભીનો, પછી સોયમાં જવા દઈએ. ફરીથી ના જાય, ફરીથી પાછું કુદરતી પાણી ક્યાં આવે? 2 વાર, 3 વાર, 5 વાર અને છેલ્લે આપણે એની અંદર સક્સેસ જઈએ અને દોરો સોયની અંદર જાય અને પછી તમે બટન ઢાંકો. ઘરે કૃષ્ણ વ્યાસપીઠ કહે છે માતા બહેનો સાંભળો, જે રીતે મનને એકાગ્રચિત્ત કરી અને સોયની અંદર છિદ્રમાં દોરો જવા દો છો, એ જ રીતે મન રૂપી આ દોરાની અંદર મન રૂપી
એ દોરાને તમે પ્રેમથી પરોવો ને તો 100% તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે. ત્યાં મને કયું ચીજ હોય તે પ્રભુ